ગુજરાતમાં દારૂની હેરાફેરી ન થાય તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરે છે, પણ જ્યારે વાળ જ ચીભડા ગળે તો બીજાને શું કહેવું? આ વાતની સાબિતી પૂરતી ઘટના અરવલ્લીમાં બની છે કે જ્યાં ખાખી વર્દી પહેરનારના ઘરમાંથી જ મળી આવ્યો છે વિદેશી દારૂ। તમે માંગો એ દારૂ મળશે, તમે માંગો એ બ્રાન્ડ મળશે, તમે ખાલી બોલો કેટલી બોટલો જોઈએ છે। આપણા ઘરમાં 2000 થી વધુ બોટલો પડી છે। તમે ચિંતા ના કરો, તમને ઘરે બેઠા ડિલિવરી મળી જશે। આપણને કોણ રોકવાનું છે? ના આપણી ગાડી કોઈ રોકશે કે ના આપણા ઘરે કોઈ રેડ કરવાનું છે। અરવલ્લીના ધનસુરામાં આવેલા રહિયોગ ગામમાં ખુદ પોલીસ કોન્સ્ટેબલ જ દારૂ વેચતો હતો। એ વાતની બાતમી અરવલ્લી એલસીબીને મળતા રેડ કરી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતી ઘટના। અરવલ્લીમાં ખાખી વર્દીને શર્મસાર કરતા દ્રશ્યો। પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી જ મળ્યો વિદેશી દારૂ। ધનસુરાના રહિયોગ ગામમાં બાતમીના આધારે એલસીબીની ટીમે પોલીસ કોન્સ્ટેબલના ઘરે દરોડા પાડ્યા હતા। આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમારના ઘરમાંથી 1.76 લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। એલસીબીની ટીમે તપાસ કરતા ઘરના રસોડામાંથી 2138 બોટલ સાથે 22 પેટી દારૂ મળી આવી હતી। જે પ્રમાણે દારૂનો જથ્થો મળી આવ્યો તેને જોઈને તો પહેલી નજરે ઘર કોઈ બુટલેગરનું હોય તેવું લાગતું હતું। એલસીબીની ટીમે દારૂનો જથ્થો જપ્ત કરી ફરાર કોન્સ્ટેબલ વિજય પરમારની શોધખોળ હાથ ધરી છે। જિલ્લા એલસીબીની ટીમ છે, એમાં પીઆઈ ગરાસિયાની આગેવાનીમાં બાતમીના આધારે ધનસુરા તાલુકાના રહિયોલ ગામે રહેતા વિજયકુમાર છનાભાઈ પરમાર એમના ઘરે વિદેશી દારૂ આવી રીતે સંગ્રહિત કરેલ હોય એવી બાતમી મળેલી, જેના આધારે રેડ કરતા કુલ અલગ અલગ જુદા જુદા બ્રાન્ડની બોટલ છે 912 અને છૂટી બોટલો છે 157 અને કુલ જે મુદ્દામાલ છે એ 1,76,680નો મુદ્દામાલ છે એ ત્યાંથી ગઈકાલે કબજે કરવામાં આવેલ છે અને આગળની જે કાર્યવાહી છે તપાસ એ હજી ચાલુ છે। અગાઉ દારૂના કેસમાં ઝડપાયો હતો કોન્સ્ટેબલ। મળતી માહિતી અનુસાર વિજય પરમાર અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતો હતો, ત્યારે પણ દારૂના કેસમાં ઝડપાયો હતો અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તે પોરબંદરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો। એક વખત સસ્પેન્ડ થયા પછી સુધરવાને બદલે તેણે ધંધો ચાલુ રાખ્યો હતો। 8 તારીખે કોન્સ્ટેબલ પોરબંદરથી વતન રહિયોલ આવ્યો હતો। તેના ઘરમાં 22 પેટી વિદેશી દારૂ રાખ્યો હતો। વિજય છનાભાઈ પરમાર છે એ અરવલ્લી પોલીસમાં ફરજ બજાવતા હતા, અત્યારે સસ્પેન્ડ છે અને એનું જે હેડક્વાર્ટર છે એ અત્યારે પોરબંદર છે, એટલે એ તપાસ ચાલુ છે હજી કે એમાં આગળ એમની હાજરી અહીંયા હતી કે કેમ, અથવા તો ત્યાં હતા, અથવા તો જે પણ આગળની તપાસમાં ખુલશે એ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે। અરવલ્લી એલસીબીએ મુદ્દામાલ જપ્ત કરીને કોન્સ્ટેબલ વિજય પરમારને પકડવા કવાયત હાથ ધરી છે। પોલીસે પણ તપાસ કરી રહી છે કે આ દારૂ ક્યાંથી આવ્યો હતો અને કોને આપવાનો હતો। સ્થાનિક ધનસુરા પોલીસ ઊંઘતી રહી અને જિલ્લા એલસીબીએ કાર્યવાહી કરતા અનેક સવાલો ઊભા થયા છે। શું ખરેખર સ્થાનિક પોલીસને ખબર ન હતી કે પોલીસની નાક નીચે કોન્સ્ટેબલ દારૂનો વેપલો કરતો હતો? તે દિશામાં પણ તપાસ ચાલુ છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી।